શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। छठो विलास कियो श्यामा जो गोधनवध संजावली सखी અને શિખંડની સામગ્રી યથા દેહે તથા દેવે, જેટલું અને જેમ ઠાકોરજી કરાવે એમ કરવાનું. આપણામાં આમ કરવું જ એવું નથી. કરો તો વાહ વાહ, ન કરો તો એ ઠાકોરજી તમને કહેતા જ નથી. એ બધું મર્યાદામાં, કે તમારે આ યજ્ઞ કરવો છે કે હોમ કરવો છે કે હવન કરવો છે, તો એમાં લિસ્ટ આપે એ પ્રમાણે જ કરવાનું હોય. તમે નિવેદ કરો તો એમાં એ જ પ્રમાણે કરવાનું હોય. જે બધું રીત પ્રમાણે કરવું પડે એ બધું મર્યાદા. એક બેન કે અમે તો હું આટલા વર્ષોથી નિવેદ કરું, તો હવે મારે તો ઠાકોરજી પધાર્યા. મેં તો મારી વાત સાંભળો, તમારું મન શું કહે છે, કરવા જ તમારે? એ કે અમારે દશેરાના હોય એટલે કંઈક સવા પાલી તલવટ ને એવું બધું. મેં કીધું એ તો મારે નથી સાંભળવું, કારણ કે એ તમારો વિષય છે, મને શું તમારે કરો. એટલે કે બેન આમ અસમંજસ થાય છે કે પ્રભુ ઘરમાં હોય ને નિવેદ કરીએ એટલે ધૂપ થાય ને દીપ થાય ને ગુગળ હોય ને તો એની વાસ તો ઠાકોરજીને આવે ને. તમે એવું માનો છો ને કે ઠાકોરજી સાક્ષાત છે, એની વાસ આવે. એ કે એટલે જ 2-3 દિવસથી મૂંઝાણી હતી. મારું મન ના પાડે છે કે પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરમાં છે. અને કુરુક્ષેત્રમાં જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા ત્યારે બધા દેવતા અંદર હતા. તો આપણા પ્રભુને ભોગ ધરાવીએ તો બધું જ આવી જાય, અલગ કરવાની જરૂર નથી. મેં તો મને ફોન કેમ કર્યો, એ કે નવા હોય ને એટલે થોડાક બીજા બધા બીવડાવે. મેં તો આપણે તકલીફ જ છે. આજે તમારા મનનું સમાધાન થઈ ગયું કે ભાઈ મારા ઘરે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, અને આ ગૂગળ ને બધું કરીએ તો ઠાકોરજીને વાસ આવે, એટલે કરવું નથી. એ કે મારા જેઠાણીને કહેવા માંડ્યા કે પછી તને નડે. મેં કીધું જો નડે ક્યારે? જ્યારે તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી ત્યારે. આજે મેં જો ઘણા એમ કે અમને આગ્રહ નડે ને આગ્રહ. મેં જેના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ હોય ને મારા વાલા, એને કોઈ ગ્રહ નડે નહીં. પુષ્ટિ માર્ગ એટલે એ જ કૃપા માર્ગ. કાંઈ પણ સાધન કર્યા વિના કૃપાથી ને તમને વૈષ્ણવ બનાવે અને ત્રિલોકનો નાથ તમારા માથે કોઈ પણ શરત વિના પધરાવે ત્યારે કોઈ વલ્લભકુળ આપણને કહેતું નથી આમ જ કરવું પડશે, આમ જ થશે, આના વિના નહીં ના. તમારાથી બને એટલું કરો, બસ.
તમે નાના છો, હરખ છે, તો રોજ નવું કરો. તમે 70 વર્ષના છો ને બ્રહ્મ સંબંધ લીધો ને ઠાકોરજી પોસ્ટ કરાવ્યા, તો તમારાથી થાય એટલું કરો. મેં તો ફોન મૂકું, કારણ કે મારે બીજા ફોન આવે જ પાછળ, કારણ કે 1.5 થી 2.5 એમણે એક વાક્ય સરસ કીધું. એ કે મને ઠાકોરજી ઉપર એટલો વિશ્વાસ છે કે માતાજી એમ કહેતા હશે કે તારા ઘરે પ્રભુ બિરાજે છે, પણ તું શેનાથી ડરે છે? એટલે મેં કીધું હવે તમે શું નક્કી કર્યું? નથી કરવા. પછી એના વરનો ફોન આવ્યો સાંજે. એ કે દર વખતે અમારા ઘરે જ હોય નિવેદ, અને બધા આવે, અને અમારે એલા બેન એવું કે પછી વધે ને એ ખાડો ખરીને દાટી દેવાય. હવે આટલો અઘરું ભારે હોય, અમારે કરવા જ નથી. તો મારા ભાઈ ભાભી એમ કે છે કે અમે કરીએ. મેં તો એ લોકોને બ્રહ્મ સમય, એ કે ના, એ લોકો તો ટોટલી માતા મહાદેવને જ માને છે. એ કે અમારા ઉપર તો અકળાય જ કે તમારે કરાય આવું બધું ઠાકોરજી. મેં તો એ વિષય છોડ દો, આપણાની બહુ ચર્ચા ન હોય. એ કે ના, મારે જે પૂછવું છે બીજું છે. મેં શું? એ કે એ લોકો કરે તો આપણે નિવેદ જારે, અમારામાં જારે. મેં એ બધું મને ખબર પડે નહીં, કારણ કે આવું બધું અમે તો કાંઈ જોયું નથી. તો અમારે જવાય? મેં કીધું જો એ પ્રસાદ લ્યો એ પાછો અન્યાસ રહે, પણ આ બધો તમારો વિષય છે. તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં પૂર્ણ વિશ્વાસ છે, તો તમારે પ્રસાદ ના લેવાય. બાકી આનું નિવારણ તમારે તમારા આત્મા ઉપર કરવાનું, કે મારો આત્મા શું કહે છે. ઘણી વાર ચોર હોય ને એને ભાઈબંધ મળી જાય. હવે ઓલો બિચારો ચોરી નો કરતો હોય પણ બેકાર હોય. ઓલો ચોર ક્યાં ભૂખે મરસ, એના કરતા હાલ મારે ભેગવો. એવી ચોરી કરતા શીખવાડું, જેલમાં ન જવું પડે, પકડાય નહીં, અને જલસા કરીએ. ઓલો કે પણ અમારા હાથ પેઢીમાં કોઈ, એ કે હમણાં તો તને શીખવાડું ને એટલે હું તને થોડુંક આપીશ, પછી તું મારે જેમ માસ્ટર બની જા ને, પછી તારે એકલા કરવાનું, પછી તારું હોય 100%, અત્યારે 25%. ખાવા ભેગો તો થા હારા. ઓલા મન પગ પીગળી ગયું. રાતના 12 વાગ્યા એટલે બહાર આવીને ઊભો રહ્યો. પેલા બેટરી આવતી હતી, આવી લાઇટો નહોતું બહુ, અને પેટ્રોમેક્સ ને એવું. એટલે રાતના ગામડામાં તમે જુઓ ને એવું અંધારું થઈ જાય, ખોપો પડી જાય. હવે સ્ટ્રીટ લાઇટો જ નહોતી, પણ સ્ટ્રીટ લાઇટો હોવાનો કોઈ સવાલ જ નહીં. એટલે ઓલાએ કીધું તો તારી ડેલી આવીને આમ 3 વાર બેટરી આમ મારીશ, તારે બહાર આવી જવાનું. એટલે બધા ઘરના તો કસકસાટ સૂતા હતા. હજી તો પેલી મારી ત્યાં તો બહાર આવી ગયો કે બધા ઉઠી ન જાય. બહારથી તાળું મારી દીધું. હાલો ઈ કે આજે શેઠના ઘરે જવાનું, એની દીકરી લગ્ન છે, એટલે આજે જી કે બધા દાગીના સોની આપી ગયો, અને બાતમી 100% સાચી છે. બોલો કે કઈ દીકરીને લગ્નના થોડા લેવાય. એ કે ભાઈ તું ઘર વયો જા, મારો ધંધો બગાડી શીખે કે તારે આવું જ. એ કે લે તારે લોટે ફાંકવો છે ને હસવું જ, બે નહીં થાય. કા લોટ ફાંક ને કા હસ, જા કા ભૂખે મર. ઓલાને પાછું યાદ આવ્યું કે હારું ઘરમાં બહુ તકલીફ છે.
મેં કીધું ને કે ગામડામાં તો હોપો પડી જાય, ક્યાંય લાઇટો જ ન હોય. શેઠના ઘરે ગયા, પેલી ટોર્ચ હતી, પણ ચોર કે ટોર્ચ વાપરતા આવડવી જોઈએ. શેઠની માથે પડે ને તો આપણા માથા કપાઈ જાય. તને સમજણ પડે છે? એ કે ભાઈ ટોર્ચ તું રાખ, મારે નથી રાખવે. શેઠના ઘરે ગયા કે ઉભો રહે, પેલા બધું જોઈ લેવા દે. તો શેઠાણી શેઠને કહેતા હતા એ કે છેલ્લા 3 વર્ષથી ધંધામાં કાંઈ માલ નથી. આપણે જેનો ધંધો કરીએ છીએ એ બધામાં હવે કાંઈ આ મારા પિયરના ને તમારા ઘરના દાગીના આપણે દઈને દીકરી માટે નવા કરાવ્યા. હવે આપણી શેઠ તરીકેની આબરૂ, લગ્ન ધામધૂમથી કરવા પડશે. દીકરી એકની એક છે, એક ખેતર વેચી નાખી. ઓલો જે બિચારો હતો ને એ કે ભાઈ મારે નથી આવું. હવે ઉભો રે, હવે ન જવાય, બેટરી વિના ઘરે નહીં જવાય, ચપ. પછી શેઠે કહ્યું એક ખેતર તો મેં ગીરવી મૂકી દીધું, છેલ્લા 3 વર્ષથી આપણે ધમાધમ કરીએ છીએ. હવે એક ખેતર છે વેચી નાખશું શેઠાણી, ખાશું. દીકરી તો સાસરે વહી શેઠાણી કે એને ઘરે સુખી રહેશે. એ કે પછી આપત પડશે ને તો દીકરીને સંભળાવશે તારો બાપ ભિખારી છે, કે તમે દાગીના હરખા મૂક્યા છે ને. શેઠ કે હા, તિજોરી મૂકીએ ને તો ચોર આવીને ક્યાંક તિજોરી તોડે. મેં ઘઉંની કોઠીમાં મૂક્યા છે દાગીના. ઓલો કે આ મેળ પડી ગયો. હવે ઘઉંની કોઠીની તો બધું રસોડામાં જ હોય. શેઠ નહીં હોતા હતા બહાર, પાછળ બારી તોડી અને ઓલાને કીધું હું પોટલી નાખું ને એટલે તારે જઈને કૂવા પાસે ઝાડ છે ને ત્યાં નીચે ખાડો મેં ખોદી રાખ્યો છે, દાટી દેવાનું. એટલે માનો કે પકડાય તો મુદ્દામાલ વિના શું થાય? બોલો કે આ તો બહુ પાકો ચોર હારો. હવે શેઠ ના ઘરે સેવા એટલે શેઠને ઊંઘ નહોતી આવતી, પડખા ફરતા હતા. એટલે શેઠાણી કે નિરાંતે હોઈ જાઓ, જેણે દાંત આપ્યું છે ને એ ચાવણું આપશે જ. એ કે એમ નહીં શેઠાણી, 3 વર્ષથી તો આપણે આબરૂ જાળવી. આ દીકરીને લગ્ન હમા હાથે પતી જાય ને, કારણ કે સામેવાળા આપણને સમજે છે કે આપણે એ શેઠ જ છીએ, પણ 3 વર્ષ કેમ હાલે છે એ હું ને મુનિમ 2 જ જાણીએ છીએ. શેઠાણી કે ઠાકોરજી પર વિશ્વાસ નથી, બધું જ બરાબર કરશે, આરામથી સૂઈ જાઓ. જેવો ઓલો જૂનો ચોર બારી તોડી નાખી હતી, અંદર આવવા ગયો તો બારીનો સળિયો હતો એ પગમાં ગરી ગયો, લોહી લોહાણ થઈ ગયો. ઓલાને કે તું જા, પેલી કોઠી 3 છે, જો મેં ટોચથી બધું જોઈ દીધું છે, 3 ખોલજે, નીચે ન નાખે, ઉપર જ રાખ્યું હોય. એ પોટકો લઈને બહાર નાખી દેજે અને પત્તું કૂદી જાય. ઓલાને મગજ ફરી ગયું. એ કે આ 3 વર્ષથી આવું કહે છે ને, આ દીકરીને દાગીના દેવાના ને આ શેઠાણી બા કેવી વાત કરે છે. અમે ભૂખ્યા રહીએ છીએ, અમને ખબર છે,
પણ અમે તો મધ્યમ કુટુંબના. આમને કંઈ થશે તો શેઠ તો આપઘાત કરશે અને દીકરી બારનું તો તૂટી જશે. હર મનમાં ઠાને લીધો, પકડાઈ જાવ તો ભલે પકડાઈ જાવ, પણ અવાજ કરીશ. એ મનમાં વિચાર કર્યો, અવાજ કરીને પકડાવ તો મારી છોકરી પરણાવવા જેવી થઈ છે. અંદર જઈ કાંઈ જોયું નહીં. બહાર આવીને કે કાંઈ નથી અંદર. ઈ કા શેઠ સાલા લુચ્ચા હોય ઈ કે આ તો ઓલા રાયના ભાવ રાતે ગયા એના જેવું થયું. ઈ કે એમાં મને ખબર ન પડે. ઈ કે મારી જેમ એક શેઠ ના ઘરે ચોરી કરવા ગયો. એટલે શેઠાણી બહુ હોશિયાર હતા. ઈ કે શેઠા રાયના ઓલા બધા બાચકા પડ્યા જ કાં ઘરે લાવ્યા. ઈ કે હોના કરતા ભાવ આનો વધુ વધવાનો છે રાયનો. એટલે દુકાનમાંથી આપણી વખારમાંથી કોઈ ચોરી જાય તો ઈ કે એટલે ઘરે લાવી દીધા. હોનું નહીં વધે પણ આ વધશે. આ ચોરે સાંભળો 5 બાચકા હતા રાયના. શેઠે જોયું મજૂરી કરવા દો. એ જમાનામાં 5 રૂપિયાનું પાત ઓલું બાચકું અને હોનાનો ભાવ 80 રૂપિયા. મજૂરી કરીને લઈ ગયા ઘરે. સવારે શેઠને કે આ 5 બાચકા છે રાયના, હું દેવું છે? એ કે 25 રૂપિયા. એ કે હે? એ કે કાલ તો મેં એવું સાંભળ્યું હતું કે આ હોના કરતા બધું. એ કે ભાઈ રાયના ભાવ રાતે ગયા. એ કે હવે કાલ તિજોરીનો વારો. વિલા મોઢે પાછા આવ્યા. એટલે અઠંગચોટ એમ થયો હારો આ નસીબ આનું ખરાબ છે. આજ બધી મહેનત માથે પડી. બીજે દિવસે જે ઓલો બિચારો ભોળો ચોર હતો ને એણે એની વાઈફને બધી વાત કરી. એ કે આપણે શેઠને જઈને કહી આવો બેનબાના, અને આપણને શેઠે ભૂખા રાખ્યા છે, કાંઈ નહીં તો ખીચડી છાશે ખાય છે. એણે ગીરવે મૂક્યું છે, બીજું વેચવું પડે, પણ આપણને શેઠે ટાયો ટોપો કરી દઈએ. એને ખબર છે તમારે ધંધો નથી, ખીચડી છાશ તો શેઠ જે થાળીમાં ખાઈએ ને એમાં થૂકાય નહીં. અને શેઠાણી તો કેવા ભગવો દે છે, આખો દી એમના લાલામાં જ હોય, બીજી કોઈ વાત જ ન હોય. જેટલી વાર ઘરે કાંઈ કામ હોય ને જાય, ઘણી વાર હું એમ કહું લાવો તમારે ભારે છે વાસી દઉં, હું કરી દઉં, ગાય દોઈ દઉં. તો આખો દી કે કાનાને ગીતડા જ ગાતા હોય. ઓલા ગામડાના આખો દી કાનાને ગીતડા જ ગાતા હોય. કે એ કે આ તમે કઈ આવો. એ કે ઓલો ચેર પછી મારું એ કે કાંઈ ન કરે એવું બીવાન નહીં. એને છોકરા છે ને એ મારી નાખશે પાછળ એ નહીં જાય. હું કહી દઈશ કે આને જ બધું છે. એ કે તો કાઠી છો જબરી લોટકી. કે તું હાલ ને ભેગી, આવા જ રહેવાના. સવારે બે શેઠાણીએ મંગળા કર્યા હતા, બાર માળાજી કરતા હતા. આ બે આવ્યા. કા બાપા હવારમાં આવવાનું થયું. શેઠને શેઠાણીની ઓલી કે ગમે એવું કામ હોય ને બધા બપોર પછી આવું. એમ નો કે મારે સેવા કરવાની. જો સત્સંગ પચાવી જાય નહોતો. એટલે ઓલો બિચારો રોવા માંડ્યો. આણે કાઠી હતી. શેઠ સાહેબને બોલાવો કે તું તો લાજ કાઢસ ને, લાજ કાઢીને જે કેવું છે કેવું છે, આ નહીં બોલે. બધી વાત કીધી. દાગીના તમે ઘઉંની કોઠીમાં મૂકી કે બધી વાત કીધી. આને બાપા તમારું અન્ન ખાધું છે, આ દાંતમાં હજી અન્ન ભરાયેલું છે, અને તમારા ઘરે ભગવાન છે, અમે તો એના ગુનેગાર થાય ને.
આ ચોર તમારા ઘરે આજે પાછો ખાતર પાડવાનો છે. શેઠ ને શેઠાણી તો કે તે તો અન્નનો બદલો, એ કે અન્નનો બદલો તો આ લોહીમાં તમારું અન્ન છે, કાંઈ નથી વાળ્યો. એ કે કામ કર ને, એ કે હું, એ કે ઈ ચોર કે બીજો ખાતર પાડે તો પોદળો પડે ધૂળ લઈને જાય. આ હોતોલાના દાગીના બેનબાના તાર ઘરે લઈ જા. ઈ કે બાપા, મેં શેઠ કે ત્યારે ઓલીએ સરસ કીધું, બાપા એક વાત કરું. એ કે હું, કે ઓલું ખેતર ગીરવે મૂક્યું છે ને, એ બેનબાને 25 તોલા ઓછું આપો, પછી હુવાવડ આવે ને ત્યારે આપજો. એ ખેતર છોડાવી લે. અમે 2 માણસ તોડ મહેનત કરશું બાપા. શેઠ બાપા ના, આપણો ભગવાન કેવો બેઠો છે. તમારા આવવા નહીં, 2 કોહ છે, પેલા કોહ હતા. રાત ને દી મહેનત કરશું, તમારા ખેતર નહીં વેચવું પડે. શેઠની આંખમાં પાણી આવી ગયા. એ કે તમારું ઋણ ચૂકવાય એમ નથી બાપા. આ 6 મહિના મારો ઘરવાળો ઘરે બેઠો છે. મોચી હતા, ધંધો હાલતો નહોતો, બધા શેરમાં જાય એટલે લઈ આવતા હતા, પણ શેઠે એક દી ભૂખા નહોતા રાખ્યા. એટલે શેઠાણી કે પણ એ કે મને ખબર શેઠાણી બા, મેં તમને 25 વાર કીધું કે અમને કંઠી અપાવી દો, કારણ કે હું ગાય દોઈ દઉં તોય તમને ગમતું નહોતું. અમે વહવાય રહ્યા. એ કે ના, હવે તું બોલતી જ નહીં. 2ને ગાડામાં લઈ ગયા, બ્રહ્મ સંબંધ અપાયો. અને ઘરે આવ્યા તો ઓલું 25 તોલા સોનું હતું એ વેચ્યું અને ગીરવે મૂક્યું હતું. એ એવી જગ્યાએ મૂક્યું હતું કે વ્યાજ કાઢ્યું. શેઠ કે આ વ્યાજ. શેઠાણી બાના છેલ્લા મંગળસૂત્ર હતું, લગ્નમાં પહેરવા, આ વ્યાજ. ખેતર છૂટું થઈ ગયું. હવે એવી મહેનત કરી કે પાક રીલમ જેલ, અને દીકરીના લગ્ન વગર ખેતર વેચે. સામેવાળા વેવાએ કીધું, એ કે મારો દીકરો ડોક્ટર છે, એટલે અમે દહેજમાં માનતા નથી, કંકુ કન્યા લઈ જશું, પછી એને સારા દિવસો હોય ત્યારે તમારે જે હરખથી. પણ મારા દીકરાએ કીધું આપણે ઠરાવ જ પસાર કરવો છે કે પેટ કાપીને દીકરીને કોઈએ પરણાવી નહીં. શેઠાણી કે કોણ કે ઠાકોરજી સાક્ષાત નથી. આ એની કૃપા તો જો. પેલાના જમાનામાં અઠવાડિયું 10 દી 15 દી જાન રોકતા હતા. 3 દિવસ જાનને રોકવાને, અને આ પાક લચા લચ થયો તો. ત્રણ દિવસ રોકી, સરસ બધું કર્યું. ત્યારે શેઠે કીધું કે મેં આ 75 તોલા પેલા ગ્રામ નહોતા, મારી દીકરી માટે કરાવ્યું છે. એ કે બાપા અત્યારે રાખો જમાઈ કે અમે ઠરાવ કર્યો છે બધા જે ભણેલા છે એને કે કોઈએ દહેજ લેવો નહીં. એ કે આ તો કરિયાવર છે બાપા, કરિયાવર નહીં. તમે એને નાક નમણ જે આપ્યું છે લગ્નમાં પહેરાવ્યું, બસ એના સિવાય. ગામમાં તો જમાઈની વાહ વાહ થઈ ગઈ.
અને પછી તો એવી મહેનત કરી અને શેઠનો જે ધંધો પડી ભાંગ્યો હતો, પાછા ત્યારે શેઠે કહ્યું શેઠાણીને કે જો આ ખેતર વેચવા કાઢ્યું હતું દીકરીને લગ્નમાં, પ્રભુ એ કૃપા કરી. ઓલું ગીરવે મૂક્યું હતું એવી જગ્યાએ હતું કે 1 વર્ષમાં તો ઓલો લઈ લેત. આ બેની મહેનત, આપણે એકની એક દીકરી છે, આ મહેનત કરે છે ખેતર એનું, અને આ ખેતર આપણે જીવીએ ત્યાં સુધી આપણું, ને પછી દીકરીનું. બોલાવ્યો, ના બાપા, આ બેનાનું છે, તમે ન હોય તો બધું બેનાનું કહેવાય, મારે ન લેવાય વચ્ચે. તમે મને વૈષ્ણવ બનાવ્યો છે, રોજ રાતના સાંભળવા આવીએ છીએ, તો અંદર કેવું વાંચો છો કે ઠાકોરજીને બેનો દીકરીઓનું ન લેવાય, વ્યાજનું ન લેવાય, ચોરીનું ન લેવાય, તો આ બેનન ખેતર અમારે લેવાનું. એ બાપા, શેઠ કે સત્સંગ અમે કર્યો, પચાવ્યો તમે બે. બસ અમે જીવીએ ત્યાં સુધી મજૂરી તમારે ત્યાં કરશું. 12 મહિનાનું બધું મળી જાય, કપડાં લતા નાન તેન. તારા છોકરાને હવે આગળ ભણાવવા તારે મૂકવાનો છે. હા બાપા, એ મૂકીશ. જમાઈએ કીધું અહીંયા જ રહેશે, અમે એવા બધા માનતા જ નથી, અને આ તો પ્યોર વૈષ્ણવ છે. દીકરાને ત્યાં મોકલો ભણવા, અહીંયા ખોયડું હતું. અને પછી શેઠ જ્યારે બીમાર પડ્યા અને શેઠાણીને એમ થયું કે હવે બેયની તબિયત આવી રહી છે, ત્યારે આણે બાપા મગાઈ નહીં પણ માગું. દીકરીના માગા હોય, કઈ વહુના માગા થોડા હોય, પણ આજ મારે વહુના માગા કરવા છે. શેઠથી બોલાતું, બોલ. એ કે આપણા ઘરે પ્રભુ કેટલા વર્ષો બિરાજે છે, અને હવે અમને બધી સમજણ પડી ગઈ. શેઠાણી બા કરે ને અમે બધું જોયું. તો ગુરુદેવા ઠાકોરજી અમને પધરાવી દે. શેઠાણી બા કે એ પૂછવું પડે. ગાડું કરીને ગયા, વાત કરી. ગુરુદેવ કે આવ્યા છો તો પંચામૃત કરીને એના માથે પધરાવી દીધા. પેલા બાળકોમાં એટલું સામર્થ્ય હતું. ઘરે આવ્યા, 2 દીમાં શેઠ ને શેઠાણી બે લીલામ પહોંચી ગયા. તો જો સંગનો દુસંગ કર્યો ઓલા ચોરનો, પણ પ્રભુએ એને ચોર નો બનવા દીધા. કારણ એ અન્ન કોનું ખાતા હતા? વૈષ્ણવનું. સન્મુખ કરીને બધું દેતા હતા. તો આપણામાં કહેવાય છે અન્ન એવો ઓડકાર અને પાણી એવી વાણી. જેવો સંગ હોય ને, તો મારા વાલા દુસંગથી દૂર રહેવું. સંગ ન મળે તો એકલા રહેવું, અસંગ રહેવું, પણ દુસંગ ન કરવો. હવે એક નાની વાત, આજે ચોરની વાત જ યાદ આવે છે. વર્ષો પહેલા એક જણ કથા સાંભળતો હતો, એટલે એમાં આવ્યું એ કે ઠાકોરજીને તો શ્રીંગાર વિના ન હાલે, હીરા ને મોતી ને માણેક ને. એટલે ઓલા કે એવા પ્રભુ છે? એ કે હા. એ કે ક્યાં છે?
એ કે વ્રજમાં ગોકુળ ને વૃંદાવન ને મથુરા નંદગાંવ ને બરસાના, એ કે આ મને યાદ ન રહે. તો વ્રજ ક્યાં આવ્યું? ઓલાય કીધું દોડવા જ માંડ્યો. તો પૈસા વાળો, હાથમાં સોનાની હીરાની વીંટી ને ગળામાં માળાજી ને સોનાના. પણ એને બાળ લીલાની વાત સાંભળતા સાંભળતા એમ થયું કે ખરેખર હોય તો ઓલાએ મસ્કરી કરી હતી બાજુવાળાએ. એ કે આ અત્યારે હોય. પ્રભુ જો મસ્કરી કરે તો આ હવે અહીં આવ્યો. બધાને પૂછ્યું આ વ્રજ છે? એ કે આખું વ્રજ જ કહેવાય. ગોકુળ ને વૃંદાવન મથુરા ને બરસાના નંદગાંવ ને પ્રેમ સરોવર ને સંકેતવન ને તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માટવન ને કુંજ ને બધું. એ કે પણ એમ નહીં. એ કે તો શું? એ કે ઓલો બંસીવાળો ક્યાં મળે? એ કે મારે એના દર્શન. તો બધાય મસ્કરી કરે. એ કે ગોકુળ જા ગોકુળ. એ કે કઈ બાજુ? એ કે અહીંથી જા. પણ ગોકુળમાં ક્યાં ગોતવું હોય? એ કે આખા ગામમાં. એ કે યમના કિનારે હોય જ. તો એક ચોર હતો ને આ બધું સાંભળતો હતો. એ કે આ તો હા ભાવડ ભૂતળો લાગે છે. એટલે ઓલાને બધી વાત કરતા હતા તો ઓલો ઊભો રહ્યો કે ગોકુળ જાઓ, યમના કિનારે મળે ને બંસી વગાડતા હોય અને કદમના વૃક્ષની નીચે. તો ઓલા ચોરે કીધું. એ કે ક્યાં જાવ? એ કે ગોકુળ. એ કે મારે જવું છે. ઓલાની વૃત્તિ બગડી હતી ચોરની. શું? એ કે આના ગળામાં કેવો સરસ સોનાનો હાર છે, હાથમાં વીંટી છે, ફોસ લાવીને લઈ લઉં તો મારે તો આ જન્મમાં ક્યાંય ચોરી ન કરવી પડે. એ કે મારે જવું. એ કે તમે જોયું? એ કે હું ગોકુળનો છું. લે. એ કે તો કાનુડાને ઓળખો છો? એ કે હા. એ કે ક્યાં હોય? એ કે યમુના કિનારે. તો તમે પેલા મને યમુના કિનારે મૂકી જશો? એ કે હા. ઓલો કે મૂકી બરાબર જઈશ. આવ્યા પેલા તો ક્યાં આવા પગથિયા ક્યાં કે યમુનાજી તો તરંગ ભુજ કંકણ વિશુદ્ધ મથુરા તટે. યમુનાજી તો ભરપૂર. પણ માં કોઈનું ખરાબ કરે ના કરે. આવ્યા. એ કે ક્યાં છે કાનોડો? એ કે એમ ન મળે. એ કે પેલા બધા કપડા કાઢના, એકલો લંગોટ પહેરીને યમુનાજીમાં જા અને જ્યાં સુધી તને હું ન કહું ત્યાં સુધી તારા આંખ નહીં ખોલવાની. જેવા અહીંયા કાનુડ આવશે ને બંસી વગાડવા એટલે તને કહીશ આંખ ખોલે. એટલે બોલો કે પછી મને હાચી એવા દર્શન? એ કે હા. એ કે બંસી વગાડતા હશે? એ કે હા. એ કે એવા જ હશે પીળી પીતાંબરી? એ કે હા. મૂકી દે બધું અહીંયા કપડા. એ કે આ બધું મૂકી દે. હા હા. એ કે જો તમે દર્શન કરાવો તમારા ગુરુ, તમે મને અહીંયા સુધી ગોકુળ બતાવ્યું, યમુના કોઈ પોતાનું છોડીને કામ ધંધો થોડું ભેગું આવે, આંખો બંધ કરીને હમણાં આવશે પ્રભુ, બંસી વગાડતા હશે, પીળી પીતાંબરી ધારણ કરી હશે, માથામાં તિલક હશે, અને જે બોલે બોલો કે હવે બરાબર બરાબર વચ્ચે ગયો એટલે ચોર બધું લઈને વયો ગયો. હવે ઠંડીમાં ઓલો તો ઠૂઠવાય. પ્રભુ નંદનંદન બહુ કૃપાળુ. એ કે આમનંદ તો આ
સાંભળતો તેમાંથી એને મન થઈ ગયું કે મારે પ્રભુને દર્શન કરવા છે. અને ભોળો કેટલો, પૂછ્યું ક્યાં મળે, તો કે વ્રજમાં. અને આ ઠગ મળી ગયો. ઠાકોરજી કે આમ નામ તો આવતો રહેશે લીલામાં. આવ્યા, એ આંખો ખોલ, જો દર્શન કર. એ કે ના, એમ ન કરાય, મારા ગુરુ ઓલા છે, એણે કીધું હું ન કહું ત્યાં સુધી આંખો ના ખોલાય. જેણે મને અહીંયા બેસાડ્યો, યમુના કિનારે લઈ આવ્યા અને તમારે દર્શન દેવા આવવું પડ્યું, એ મારા ગુરુ. ઠાકોરજી ક્યાંને હું કેવું. ઓલો તો દૂર બેસીને ખાડો ખોદતો હતો, બધું અંદર જઈને કીધું. એ કે ઓલાને ક્યાં આંખો ખોલે. ઓલો તો આભો બની ગયો. એ કે હાર્યો, અહીંયા હાર છે, આની અંદર વીંટી છે, અહીંયા એ કે પેલા હાલ ને તું ત્યાં ક્યાં ને આંખો ખોલે. આંખો કે એ આંખો ખોલજો, બંસી વાળો આવ્યો. ઓલા હા, એ કે ધન્ય છે મારા ગુરુને, મને ત્યાંથી અહીંયા લઈ આવ્યો, ગોકુળ દેખાડ્યું, યમુના કિનાર લઈ આવ્યો. ગુરુદેવ તમારી આડીથી ને. ઓલો ચોર તો પ્રભુના પગ ચરણ પકડી લીધા. બારા ઓલાને કે ઈ કે હું તો ચોર હતો, ચોર, તારી કાનીથી ને મને દર્શન થયા. ઈ કે તમારી કાનીથી આને આવવું પડ્યું. ઓલો રાજીન રેડ થઈ, બસ હવે કાંઈ નથી જોઈતું પ્રભુ. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, કારણ કે એટલો જ અધિકાર હતો. ચોર ભેટી પડ્યો. એ કે હું તો અઠંગ, પણ તારો ભાવ સાચો હતો. અને તે એમ કીધું કે જ્યાં સુધી મારા ગુરુ મને આંખો ખોલવા ના કહે ત્યાં સુધી હું આંખો ખોલું નહીં. તો તે આંખો ન ખોલી, એમાં મારી આંખો ઉઘડી ગઈ. આ જો હાલ તારું બધું. એ કે હવે રાખો. એ કે ના, લઈ લે. મને બે વ્રજમાં રહી ગયા. ભલે આ વાત મેં સાંભળી આજે, પણ મને ઘણી વાર એવું થાય કે પ્રભુ ક્યારે કોના ઉપર કૃપા કરે છે ખબર નથી પડતી. 84-252 વાર્તામાં એક આવે છે કે ઠાકોરજીને શ્રૃંગાર કરતા હતા વૈષ્ણવ, તો હાથ પકડીને કે બાજુમાં નવી વહુ પૈણીને આવી છે ને, એ પોલો ટાંકો બહુ સરસ ભરે છે, એને કયો. ઈ કે મારો વસ્ત્રો ને પીછવાય ને પોલો ટાંકો. ઈ કે ઈ ક્યાં વૈષ્ણવ છે, એને હું ખબર પડે. ઈ કે સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદનમ વા હરિછયા, મારી આજ્ઞા છે, મને એનો પોલો ટાંકો બહુ ગમે છે. પ્રભુ ક્યારે કોના ઉપર કૃપા કરે છે. નવી નવી વહુ પરણેલી કીધું. એ કે હા, ભગવાન માટે ભરી દો. અને ગુસાઈજી પધાર્યા. ઓલાએ વાત કરી કે જો આ પીછ. વહુને બોલાવી. વહુએ ગુસાઈજીનું સ્વરૂપ જોયું. પ્રભુ મને શરણે લ્યો અને વૈષ્ણવ બનાવી બ્રહ્મસભા. જો ક્યાં એનો પોલો ટાંકો, અને કેવી રીતે કૃપા કરી. આ બધી વાતો 400-500 વર્ષ પહેલાની છે, કઈ હજારો વર્ષ પહેલાની નથી. ઠાકોરજી ક્યારે કોના ઉપર કેવી રીતે શરણે લે, પણ પોતાનો જીવ હોય એને છોડતા નથી. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ
વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. યમુનાજીની વાતો મને, ગોકુળ ને વ્રજ ને. હમણાં જ વરસાદ આવ્યો જોરદાર, એટલે વ્રજ યાદ આવ્યું. કારણ કે જે આપણે ગયા ત્યારે યમુનાજી ભરપૂર હતા અને બધે પાણી પાણી, જળ જળ, પણ આપણને ક્યાંય જળ નડ્યા નહીં. આપણે સ્ટેશન પર ઉતર્યા ત્યારે અમી છાટણા કર્યા અને પછી બંધ થયો. તો આવા ટાઈમે ટ્રેનમાં બેઠા ત્યાં સુધી, પછી રસ્તામાં નડ્યો, પણ ત્યાં તો આપણે ટ્રેનમાં હતા. કોટવન ગયા પેલા, બરાબર, તો ત્યાં બાર જળ હતો, પણ બેઠકજી કેવા હતા? ખેલનવન ગયા, અક્ષય બટ ગયા, શેષશાહી ગયા. ક્યાંય તમને કે મને કે આપણા વૈષ્ણવને વરસાદ નડ્યો નહીં. નહીં તો બધાય ફોન કરે, કેવું છે ત્યાં, કેવું છે, બહાર નીકળે એવું છે. અમે તો રોજ સવારે 8 જઈને રાતના 9 આવીએ છીએ. ન વૃંદાવનમાં નડ્યો, ન ગોકુળમાં, ન રમણ રેતીમાં, ન બરસાનામાં, ન નંદગાંવમાં, ન પાન સરોવરમાં, ન પ્રેમ સરોવરમાં, ન પીળી પોખરમાં, નહીં કામવનમાં. એક છાંટો આપણા પર પડ્યો ને. વ્રજવાસી સાંવરો તો આવો છે. કાલે આપણે બચવનમાં મહાપ્રભુજી અને ગુસાઈજીના બેઠકનું અનુસંધાન કર્યું કે 84 બેઠકમાં આ બેઠક પ્રસિદ્ધ નથી, પણ અલીખાન ગોરવા મહાપ્રભુજીને પધરાવી લાવેલા અને ગામમાંથી દૂધ ખાંડ લાવ્યા અને મહાપ્રભુજીએ સિદ્ધ કરીને અંગીકાર કરાવે. એ લીલા બચવનની છે. અને ગુસાઈજી અહીં બિરાજીને વેણુગીતની સુબોધિનીજીની ટિપ્પણી લખી હતી અને વૈષ્ણવને વત્સરણ લીલાનું સમજાવેલું. હવે આગળ શ્રી ચત્રભુજ ભગવાન. પેલા આ સ્વરૂપ મહાપ્રભુજીના બેઠકમાં હતું. કયું? ચત્રભુજ. હવે મુખ્યાજીને ઘેર બિરાજે છે. મોટું સ્વરૂપ છે, તેથી પીઠિકામાં ગ્વાલ, વત્સ, વૃક્ષ, દેવતા આદિ દેખાય છે. એને વત્સ વિહારીજી પણ કહે છે. આ ગામમાં છે આ સ્વરૂપ. આપણે કર્યા દર્શન, યાદ છે ને? તો બેઠક અહીંયા છે, એનેથી દૂર ગામમાં આ ચત્રભુજ ભગવાન છે, વત્સ વિહારીનો. પછી આવે છે બ્રહ્મ વૃક્ષ. વત્સવનથી આગળ રસ્તામાં પીપળાનું અલૌકિક વૃક્ષ છે. જેમ અક્ષય બટ છે એવી રીતે આ પીપળાનું અલૌકિક વૃક્ષ છે. ક્યાં છે? વત્સવનથી આગળ જતા. બ્રહ્માજીના 4 મુખની જેમ આ વૃક્ષને 4 દિશામાં 4 જાડા થડ છે. બ્રહ્માજીને 4 મુખ, એમ આ વૃક્ષ એટલું અલૌકિક છે કે 4 મુખ છે, 4 બાજુ 4 જાડા થડ છે. 4 બાજુ થઈને વચ્ચેથી એક જણ જઈ શકે એટલી જગ્યા છે. 4 મૂળ ઉપર વૃક્ષ એક જ છે. મૂળ 4 પણ વૃક્ષ એક જ છે. વ્રજમાં બધું અલૌકિક. અને જો આ નવનીત પ્રિય શાસ્ત્રીએ લખ્યું છે એટલે બધું ઓથેન્ટિક છે. આપણે ક્યાં ગયા હતા? ટોડના ઘનામાં. ત્યાં એવું વૃક્ષ છે, થોડ એક છે, પણ 5 ડાળીમાં આસોપાલવ
આંબો, કોંદ, આ બધી ડાળીઓ જુદી જુદી, અને બધામાં આંબા ઉપર કેરી આવે છે, પીપળા ઉપર ટેટા આવે છે. આપણા દર્શન કર્યા હતા ત્યારે તો આ બેઠક જે કશું જ નહોતું, ખાલી એક ચોતરા જેવું હતું, લગભગ 30, 35, 40 વર્ષ, અને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને આમ જઈએ તો ત્યારે તો હું સાડી પહેરતી હતી, 10 વાર સાડી ભરાઈ હશે, આટલી કમસથી કેળી. અને અત્યારે છે ખબર નહીં, કારણ કે 10 વર્ષથી આપણે ગયા નથી, પણ બધા કહે છે હવે એ ટોડનો ઘણો બહુ સુંદર રળિયામણો થઈ ગયો છે, હવે સેવા પ્રકાર એ સારો ચાલે છે. પણ આપણે 10 પહેલા ગયા ત્યારે તો ત્યાં કાંટા ને કાંકરા ને ઝાંખરા, હવે બધા કહે છે બહુ સરસ રળિયામણો છે. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. મધુરાધિપતે અખિલમ મધુરમ. હવે ઓલા શેઠની વાત ચાલે છે, એના બાપા 99,000 મૂકીને ગયા હતા, રાજનગરના શેઠ. આપશ્રી તેના પર પ્રસન્ન થયા. કોના ઉપર? વાણિયા પર. તારા સાચાપણાનો ભાવ તે પ્રગટ કર્યો. હવે તું ઠાકોરજી પધરાવી સેવા કર. બધા એ જ કે ઠાકોરજી પધરાવીને સેવા કરો. તમે પરણો એટલે સાસરે તો જવું જ પડે. આપણે નથી જતા, ઠાકોરજી કે હું આવું. તારું કામ લખેશ્રી થવાનું પાર પડે અને કલ્યાણ થાય. એને 99,000 માંથી લખેશ્રી થઈ જાવ. પેલા લાખની કિંમત હતી, ત્યારના લાખ એટલે અત્યારના 10 કરોડ. કૃપાનાથ સેવી એવી પધરાવો કે કોડીનો ખર્ચ ન થાય. એક નવો પૈસો પાય ખર્ચો નહીં, પાય તો ઠીક, કોડી નો ખર્ચો. આફરે તેને માનસી સેવા કરવાથી કશો ખર્ચ નહીં થાય. માનસી સેવા કેમ કરવી તે આફરે તેને નિત્યની તથા ઉત્સવની બધી રીત બતાવી. તે રીતે સેવા કરવા લાગ્યા. એકાગ્ર ચિત્તે ઠાકોરજીને હૃદયમાં પધરાવી ભક્તિભાવથી સેવા કર. મફત કરવાની હતી ને, એટલે ભાવથી કર, રૂપિયો ખર્ચાતો નહોતો. આમ કોઈ ઉત્સવ આવ્યો, સામગ્રીમાં ખીર બનાવી. શેમાં? માનસીમાં. આ વાર્તા આપણે બધા જાણીએ, પણ ગોળ તમે ગમે ત્યારે ખાવ ને ગળ્યો જ લાગે. ખીર તૈયાર થઈ. બોરું પધરાવા જતા બોરું વધુ પડી ગયું. શેમાં? માનસીમાં. લોભ્યો હતો ને, માનસીમાં પાછી લેવા ગયો, તે પાછું કાઢવા લાગ્યો. ત્યાં શ્રી ઠાકોરજી આવી હાથ પકડીને કહ્યું, આમાં તારી ગાંઠનું શું ખર્ચાય છે તો પાછું કાઢે છે? માનસીમાં નહીં કીધું હારા પછી કાઢવા જશે. દલાલે વિચાર કર્યો, આ બધા પૈસા ઠાકોરજીના વિનિયોગમાં લગાડવા. ખીર શું છે? તો ઠાકોરજી અને સામનેજીનું સંયોગ સ્વરૂપ છે. હવે બુરું કાઢવા સંયોગરૂપી ખીરમાં હાથ બોળો તો સંયોગ થાય. શ્રી ઠાકોરજીએ ખીરમાં તેનો હાથ પકડ્યો એટલે ઠાકોરજીએ સામગ્રીમાં સ્નેહલતાનો હાથ પકડ્યો. આ કોણ હતું? સ્નેહલતા. લીલામાં સ્નેહલતાએ ખીરમાં બુરું સમર્પ્યું. જો સ્નેહલતાએ ઠાકોરજીને બુરું સમર્પ્યું તો ઠાકોરજીએ હાથ ચાલ્યો. તો આપણે સારું શું સમર્પીએ, ઠાકોરજી અધિક કૃપા કરે.
આજે માનસીમાં બુરું નાખ્યું વધુ, તો વાણિયાએ વિચાર કર્યો કે તોય મારો હાથ પકડો, તો આ બધું હવે પ્રભુનું જ છે, આની કાંઈ કિંમત નથી જો પ્રભુ ઘરમાં ના બિરાજતા હોય તો. આપણે સમર્પિત થઈએ ત્યારે અનુભવાય. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી જીવનો જેવો સ્વભાવ હોય તે રીતે અંગીકાર લોભ્યો હતો તે પ્રમાણે કેવી લીલા કરી, બધું સમર્પણ કરી દીધું. બસ હવે મારે 99,000માંથી કાંઈ લખેશ્રી થવું નથી. નાના હતા ને ત્યારે એક વાર્તા વાંચતા હતા કાકા, મને યાદ નહીં કઈ. એમાં મારા કાકા બોલે, પંડ રડે પેટ ભરાય અને ધન રડે ઢગલા થાય. કાંઈ લાખ બચ્યા નહીં, લખેશ્રી થયા નહીં. પેલા લખેશ્રી હોય ને લાખ રૂપિયા એટલે એ આમ મોટો માણસ ગણાય, આમ બધાને સલામ ભરે. ત્યારે મને એમ થતું લખેશ્રી એટલે કોઈ એવી ડિગ્રી હશે જેમાં ડોક્ટર હોય, એડવોકેટ હોય, પણ પાછી રમવા વહી જાઓ. ઘણી વાર બોલે લાખ મળ્યા નહીં, લખેશ્રી થયા નહીં. મેં તો મારા કાકાના ડિગ્રી ન મળી એનો અફસોસ છે, પણ ડોબી તને ખબર જ નથી પડતી શું કહેવા માગે છે. નાના હોય ને એટલે વાર્તા વાંચીને નાખી દઈએ. અત્યારે ઘણા એમ કે કેટલી વાર વાંચી નાખી ઈલાબેન, મેં મારા વાલા રાખી હોત તો. અને ઘણા તો એમ કે વાંચી જવાની. અલા વાંચી જઈને વિવરણ ના કરીએ ને તો અંદરનું મર્મ ન સમજાય, અંદરનું તત્વ ન સમજાય. આ વાંચી તો ઘણું નાખીએ છીએ. હમણાં આપણે ઓલા વૈષ્ણવની ખબર કાઢવા ગયા, એ શું કહેતા હતા? એ કહેલા દિવસમાં સુબોધિનીજીના 2 જ પત્તા વાંચો, પણ એ એક એક શબ્દમાં જે ભાવ વલ્લભે ભર્યો છે ને એનું મનમાં પાછું વિવરણ. તમે હતા ને, એ કે ધારું તો 100 પત્તા વાંચી નાખો, પણ મારે એલા વાંચી નથી નાખવું, રાખવું છે. તો કાંઈ પણ થોડું વાંચીએ પણ અંદર વિવરણ થાય ને તો તમને જો વલ્લભે કેમ કીધું, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. બધા હારે મળીને વાંચતા હોય ને તો કોઈ કે કાંઈ કીધું હોય, વળી એના અનુસંધાનમાં બીજો પ્રસંગ આવે, વળી કોઈના જીવનમાં કાંઈ એવું બન્યું હોય તો એ વાર્તા તમે ભૂલો જ નહીં. તમને એમ હા આને આ કીધું હતું, આને આ કીધું હતું. પછી વાર્તા તમારે બીજી વાર વાંચો એટલે તમારું મગજ હા હા હા. દામોદર સંભલવાલા ને ઓલું તાંબાનું પતરું મળ્યું હતું ને વલ્લભે મંગાવ્યું ને કેવી રીતે સરણે આવ્યા, પછી તમારે મોઢા થઈ જાય. પણ ખાલી ફક્ત વાંચી નાખો એટલે એ નાખી દઈએ પછી રાખીએ નહીં. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની જીવનો સ્વભાવ જેવો હોય તે રીતે અંગીકાર કરે છે. પ્રભુ દયાળુ ભક્ત વત્સલ છે. જેવી રીતે બની આવે તે રીતે વૈષ્ણવે ભગવત સેવા કરવી, સેવાથી વિમુખ ન રહેવું. ઇતિ શ્રી મધુરાધિપતે અખિલમ મધુરમ. બોલો વલ્લભાધીશ. નાના હતા ને એટલા બધું વાંચતા હોય ને પછી બધા વિવરણ કરે ને તો મને બહુ એવું થાય એક વાર્તામાં આટલું બધું, પણ એ બધું જ્યારે સમજાયું ત્યારે એમ થયું કે આ બધું એ લોકોએ રોપ્યું, અંદર વાવ્યું. આપણે ખેતરમાં વાવવું હોય
અવાવરા ખેતરમાં નાખી દો, દાણા લ્યો. એને ખેડો, એનું નિંદામણ કરો, પછી એ દાણા લ્યો, એને વાવો, એમાં ખાતર નાખો, એને પાણી આપો, પછી એને વાડ બાંધવી પડે, નહીતર પશુ પક્ષી આવીને તમારો પાક બગાડતા વાર ન લાગે. અને પછી જો પાક લહેરાય. એ જ વસ્તુ તમે એમના દાણા નાખી દીધા હોય, ફેંકી દીધા હોય, નો થાય મારા વાલા. દરેકમાં વાવવું પડે. અમારા મા બાપે ભલે અમે પરાણે જ, અમે હું તો હાવ પરાણે કહેતી હતી ને સાંભળતી તો નહોતી જ, પણ કોક વાર અઠવાડિયે 2 વાર તો બેસાડી દે, બેબી મારી આંખ બળે જો ને બેટા, બેબી આજે નહીં બેહાયો, બહુ કમરમાં દુખે છે, 2 ઓશિકા લઈને બેહું, આમ નહીં વંચાય. પેલા અત્યારના છોકરાઓ સામું કહી દે, તો કાલે કરજો સત્સંગ. આમ રમવાની તૈયારી કરી હોય ને જેવા દોટ મૂકવા જાય ને ત્યાં બેબી, અરે યાર, મનમાં તો એમ થાય કાકા વળી હમણાં વાંચવાનું કહેશે તો, પણ એ વાંચવાનું કીધું, જેવું વાંચીએ ને મારા કાકા બેઠા બેઠા બધું સરસ સમજાવે. આ શબ્દનો ઉપયોગ કેમ કર્યો? એકવાર 41 પદમાં પેલું પીએ સંગ રંગ ભરી કલોલે, બહુ તો મને યાદ નથી. એ કે બેટા કલોલે એટલે હું? મેં તો કિલ્લોલ, આનંદ કરવો. મેં કીધું આગળ ન કે તો સારું, થોડીક વાર એ રમવા નહીં જવા દે, આજે એવું લાગે છે. જેવું વિવરણ કરે ને એટલે મને એમ થાય હવે ક્યારે પૂરું થશે, હવે ક્યારે પૂરું થશે. પણ એ તો 10 વાગે જ કરે, ત્યાં મારે 10 વાગે રમવા વાળા બધા ઘરે વયા જાય. ત્યારે હમણાં જ કીધું, બહુ મને યાદ નથી, પણ મને થોડુંક અનુસંધાન કે જો ઘરમાં આપણે વાતો કરતા હોય ને એને કિલોલે ન કહેવાય. પછી કોઈ આપણા ઘરે આવે ને લૌકિક વાતો કરતા એને ન કહેવાય. ઘરમાં કોઈ વ્યવહારની વાતો કરતા હોય એને ન કહેવાય. જમવા બેઠા હોય ને રસોઈની ચર્ચા કરે એને ન. મેં કીધું હવે જલ્દી કે તો સારું. એ કે ઘરમાં ઉત્સવ હોય, મનોરથ હોય, ઠાકોરજીનો પાટોત્સવ હોય, વૈષ્ણવ ઘરે આવ્યા હોય. પેલા છે ને આવું કેટરિંગ ને એવું કાંઈ નહોતું. બહારના કોઈ અવૈષ્ણવ આવે જ નહીં, મને બરાબર યાદ છે. તો કોઈ આસોપાલવનું તોડતા હોય અને બૂમ પાડે, જુઓ તો આટલાય થઈ જશે. તે ઓલા કે સૂતળી લાવ, હું એ કરું છું. ત્યાં બીજા આવે, એ કે બાંધણી એક હરખી 4 લાવી છું. આ જુઓ કેવી રીતે આમ કર્વ કરીને. ત્યાં વળી ત્રીજું કે આ જો માળાજીની અંદર થાક બરાબર છે, મણકો તમારો જ કરવો પડે તમારે. તો આ બધા ભેગા થઈને જે આ કલોલ કરતા હોય ને, અવાજ આવતો હોય ને, કયો હરખનો, ઉત્સવનો, પાટોત્સવનો, આને કહેવાય પિય સંગ રંગ ભરી કલોલે. કલોલ મન તો આ અડધી મિનિટનું જ યાદ છે. એમાં તો એ 10 વાગ્યા સુધી સત્સંગ ચાલે. આ બધું નાનપણમાં ન ગમતું હોવા છતાંય, રમતમાં જીવ હોવા છતાંય વલ્લભને ખબર હતી કે આ બોતડી હમણાં તો સુધરવાની છે નહીં, અલ્લડ છે. પણ ત્યારનું વલ્લભનું વાવેલું નકામું ન ગયું. તો આ સત્સંગ કહેવાય.
વાંચી તો ઘરે જાય છે. આ બધાય કેમ વચનામૃત કરે, ભાગવત કથા સંભળાવે, તો એક એક પ્રસંગમાં કેમ આટલી છણાવટ કરે છે કે તમે એનો મર્મ સમજો, તમે એનું સત્વ સમજો. આ બધું એવું છે ને કે મને એમ થાય કે આ બધું પણ વાવેલું ફલિત થાય છે. દયારામભાઈના ચંદ્રાવલા. આ કડીમાં ભક્તિ કરવા શું જોઈએ તેમજ શેની જરૂર નથી તે બતાવ્યું છે. ભક્તિ ઉત્પન્ન કરવા શ્રી ઠાકોરજીની સેવા અને ભગવત ભક્તના સંગની જરૂર. જુઓ, ઠાકોરજીની સેવા દયારામભાઈ અને ભગવત ભક્તના સંગની જરૂર છે, તો જ કૃતાર્થ થવાય. પેલું સાધનમાં સેવા અને ભક્તનો સંગ, બધામાં સેવામાં સંગ કોનો? નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદરસય જને. વાંચવાનું તો એકલાય વંચાય મારવાલા, પણ આજે બધા સાથે બેસીએ અને એકબીજા ભાવ વ્યક્ત કરીએ અને લીલામ પહોંચી જઈએ. બીજું, આ ઉપરાંત કોઈ વસ્તુની જરૂર નથી, જેમ કે વય, ઉંમર, વિદ્યા, પૈસો, વર્ણ, કોઈ પણ જાતિ કરી એમાં રસખાન પઠાણી હોય ને, અલીખાન પઠાણી હોય ને, પીરજાદી હોય ને, મોહન ભંગી હોય, બધાય હોય, વેશ્યાય હોય. રૂપ, પરાક્રમ, પવિત્ર આચરણ, આમાં શેની પણ જરૂર નહીં. કોઈ કહે ગડપણમાં ગોવિંદ ગાશું, તો અત્રે ઉંમર ગમે તેટલી હોય તેની ગણતરી જ નથી. પેલા હું અહીંયા હવેલીએ જાતી તો ત્યાં એક અમારા બા હતા, ત્યારે હું 40ની હતી. તો મને કહેલા, બેન માં ઠાકોરજી પુષ્ટ કરાવે છે. મેં કેટલા વર્ષ છે? મને કે 72. મેં તું કરાવો. બધા કે આ એક પગ સ્મશાનમાં ને એક. મેં તો એને પધરાવા જ, ભલે ને ઠાકોરજી કાંઈ ઉંમર નથી જોતા. એણે ઠાકોરજી પધરાવ્યા, અત્યારે 92 વર્ષના છે. ભલે પેલા કરતા તો એટલું નથી કરતા. દૂધ મિશ્રીને ફ્રૂટ ધરે છે, જેની આજ્ઞા લીધી કે હવે 20 વર્ષ પ્રભુમય રહ્યા ને, એવું વિચાર્યું હતું કે મને 70 છે, હવે ન કરાય. પ્રભુ કે જેવી જેવી મારી માં છે ને. આ ઉપરાંત 7 સાધનો બતાવ્યા, તેની ઉપયોગિતાની જરૂર નથી. કેવળ સત્સંગથી જ ભક્તિ ઉત્પન્ન થાય છે. શેનાથી? દયારામભાઈ હોય કે હરિરાયજી હોય, વલ્લભ હોય કે ગુસાઈજી, દ્વારકેશજી હોય કે ગોકુળનાથજી હોય, સત્સંગ, સત્સંગ ને સત્સંગ. ભક્તિ સત્સંગથી જ ઉત્પન્ન થાય. ભક્તિ સર્વ રીતે કલ્યાણકારી છે. તે ભક્તિ કરવાનો સર્વનો અધિકાર. આને કરાય ને આને ન કરાય ને, આ સ્ત્રીને, આ પુરુષને, આ નાના ને આ મોટાને, આ પૈસાવાળાને, આ ગરીબને, આ હિન્દુને, આ ના 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 ના. ભક્તિનો અધિકાર બધાયનો છે. આ વિષયમાં શાસ્ત્રોના પ્રમાણ જોવા બેસીએ તો ઘણા છે. શ્રી વિષ્ણુ પુરાણ, સર્વ અધિકારોનો ધ્યેય વિષ્ણુ ભક્તો યથાનુપ. હે રાજા, શ્રી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવાનો સર્વને સમાન અધિકાર છે. માટે ભગવાનની ભક્તિ વિના વ્યર્થ કાળ વિતાવવો નહીં. લૌકિકમાં પટલાઈ ઓછી કરી અને સતત ભગવત સ્મરણ કરવું. ઘણાય તો આપણે સત્સંગ કરીએ પછી આપણા ઉપર વિવરણ કરે કે એમ આમ કર્યું કે એમ તેમ કર્યું. મને આનંદ આવે. અરે તમને ત્યાં સુધીનું કહું,
આપણે કહીએ ને अपने માંથી બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જે, એટલે બધાય મૂકે. એક બે જણને એ ન ગમતું હોય કે આવું છે નું, એટલે એ આમ બેસે. મને આનંદ બહુ આવે. तुलसी संसार में बात बात के लोग सबसे हिल मिले चाहिए, नदियां नाव समझो. अपि ये दुराचारो भजते मामन के पाक, साधु रव सगंतव्य सम्यक व्यवस्था हिस. કોઈ દુરાચારી હોય તો પણ જો મારી અનન્યતાથી સેવા ભક્તિ કરે તો તેને સાધુ જાણો. ગુલાબદાસ માંથી ગુલાબ ખાન થઈ ગયો ગુસાઈજી સેવક. આ વાર્તા બધા જાણે છે. તો એ ગુસાઈજીએ છોડ્યો. એક વાર જેનો હાથ વલ્લભે ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો, એને ક્યારેય પ્રભુ છોડવાના. આપણને છોડ્યા મારા જેવા તો જેવા લગ્ન થયા એટલે હું ને મારો પૈસો ને મારા છોકરા ને મારો વર ને મારું ઘર લે કર. કઈ નહીં, સમજ્યા ત્યાંથી સવાર. કારણ કે તેની બુદ્ધિ અનન્ય ભાવથી મારામાં જોડાયેલી રહેલી છે. તેથી સમ્યક લક્ષણવાળા સાધુ સમાન જાણવા. ઉત્તમ વરણ થઈ નહીં ભજે ચાંડાલ કહીએ તે, ચાંડાલ થઈ મુજને ભજે તે જાણે મારો દેહ. વાહ ભાઈ વાહ. અર્જુન પ્રતિ ભગવાને કહ્યું છે કે ઉત્તમ કુળમાં જન્મ લઈ જે ભક્તિ વગરનો છે ચંડાળ રૂપ છે. ગમે ઉત્તમ કુળ હોય, જો એ ભગવાનનું નામ નથી લેતો ભક્તિ વગરનો તો એ ચંડાળ છે. અને ચાંડાળ હોઈને પણ મને જે ભજે છે તેને મારો જાણવો. ઓલા મોહન ભંગી બારીમાં ઠાકોરજી એને દર્શન આપતા. હવે શ્રી ગોકુળનાથજી જોયું મારા ઠાકોરજીને તડકો આવે, શ્રમ પડે, બારી બંધ કરાવી દીધી. મોહન ભંગી મૂંઝાણા. શ્રીજી બાવા કે ના, મારા મોહના દર્શન દીધા વિના ન દો. જા વલ્લભને કે, ગોકુળનાથજીને બીજું નામ વલ્લભ હતો, કે આ બારી હતી એવી કરાવી. દોડો ગોકુળનાથજીને. જેરાજ ઉભા રહ્યો, જેરાજ પાછળ વળીને જોયું કે શું છે, કે શ્રીજી બાબાએ કીધું છે કે વલ્લભને. એ કે શ્રીજી બાબાએ મારું નામ લીધું. શું કીધું? ફરી કે એ કે એણે એમ કીધું વલ્લભને કહેજે. મૂર્છિત થઈ ગયા. એ કે મારું નામ લીધું, મને વલ્લભ કીધું. એ કે ઓલી બારી, એ કે હમણાં જ કરાવી દો. ચાંડાલ હોય પણ ભક્તિ હોય તો એને ઉત્તમ માનવો, અને ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય પણ ભક્તિ નથી કરતો તો એને ચાંડાલ માનવો. તાત્પર્ય એ છે કે ભક્તિથી પવિત્ર બને છે. ખરું સાધન ભક્તિ જ છે. બોલો વલ્લભાધીશ. ભૂલી જવાય ઘડિયાળ સામું જોવાનું. વલ્લભાધીશ કી સુબોધીની ચુંપાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યથા મત્સ્યાદ વિદુપાણી ગતે જહાદ્યથા નટઃ બુભાર ક્ષપિતો એ ન જહા તચ કલેવરમ. અર્થ, જેમ નટ જુદા જુદા વેશ ધારણ કરે અને તજી દે, તેમ ભગવાન પણ મત્સ્યાદી અવતાર ધારણ કરે છે અને તજી દે છે. એ જ રીતે ભૂમિનો ભાર ઉતારવા આ દેહ ધારણ કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.
પિક્ચર જોઈએ તો એમાં જુદા જુદા પાત્રો હોય, એ વેશ એનો પૂરો થાય એટલે એ પાછું પેલા નોટ આવતા હતા, આપણે ખબર છે એટલે રામાયણ વાળા આવતા ને ઢાઢી લીલા, એ જેવો વેશ હોય એ પાત્ર એવું વેશ ધારણ કરે, એ પૂરું થાય એટલે વેશ બદલાવી નાખે. એમ ઠાકોરજી પણ ગમે એ અવતાર ધારણ કરે પછી એ દેહનો ત્યાગ કરી દે. સુબોધીની જેમ નટ પોતાના દેહથી સ્ત્રી વગેરેનો વિવિધ વેશ ભજવી મનોરંજન કરે છે અને ખેલ પૂરો થતાં બધા વેશ ઉતારી નાખે છે, આવી રીતે આ ભગવાનની લીલા છે એવો અર્થ છે. આ હકીકત કહેવાનો અભિપ્રાય વસ્તુત પ્રસંગમાં ઉપયોગી થાય તેમ છે. યથા મુકુંદો ભગવાની મા મહી જહો સ્વંત્વા શ્રવણે યસ્તત્કથ તદા હરેવા પ્રતિબુદ્ધ ચેતસામ અભદ્ર હેતુ કલિદ્રન વર્તત. અર્થ, જેમને સતકથા શ્રવણ કરવા યોગ્ય છે એવા મુકુંદ ભગવાને જ્યારે પૃથ્વીનો પોતાના દેહ વડે ત્યાગ કર્યો તે જ દિવસ જેમનું ચિત્ત જાગૃત નથી એમનું અમંગલ કરનાર કલી આવ્યો. પ્રભુ સ્વધામ પધાર્યા અને કલી કે હવે આપણો મેળ પડી ગયો. પ્રભુ હતા ત્યાં સુધી એનું હાલતું નહોતું. એમ આપણા ઘરે આપણા ઠાકોરજી આપણા માથે બિરાજે, કલી આપણું શું બગાડી લે? આપણો મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. સુબોધિની યથા મુકુંદિતી સર્વને મોક્ષ આપવા અવતીર્ણ મુકુંદ ભગવાન જ્યારે મોક્ષ આપીને વૈકુંઠ પધારી ગયા ત્યારે મોક્ષની પ્રાપ્તિમાં બાધક કલયુગના ગુણો પૃથ્વી પર ફેલાઈ ગયા, એટલે હવે પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. તેથી ત્યાંથી નીકળી જવું એ જ માર્ગ છે એમ વિચારી ભગવાન સિવાય મોક્ષ પ્રાપ્ત કરાવનાર ભાગવત વગેરે સાધનો પણ ન હોવાથી કડી કાળે ઘેરેલો ન હોય એવા દેશમાં ભગવાન સાથે જવું એવો યુધિષ્ઠિરે નિશ્ચય કર્યો. હવે ભગવાન પધારી ગયા, હવે કળિયુગ આવી ગયો. આગળ વિવરણ છે. પેલા કોઈ તાળા નહોતા મારતા, હવે માંડવા માંડ્યા. પેલા ભાઈઓ ઝઘડતા નહોતા, ઝઘડવા. યુધિષ્ઠિર કે આ કળિયુગ આવી ગયો. એ પેલા ભગવાન સ્વધામ પધાર્યા, આપણે પણ અહીંથી નીકળી જાઓ, નહીં તો કળિયુગ આપણને અસર કર્યા વિના રહેશે નહીં. કારિકા કલિકાલ મલમ સર્વ કાલ સ્વામી તુ માધવ યતૌ નિવર્તતે તત્ર વનહાવિવ નિષ્કૃતા. કારિકા એક દારો તુ ન તથા તેન દેશાંતર ગતિર્મતા અગ્નિભાવે પે કાષ્ઠે ન છ સાધ્ય ઇતિ નિશ્ચિતે. કારિકા 2. અર્થ, સર્વ જગત કાળરૂપ છે અને કાળના મલરૂપ કળિયુગ છે. કાળના સ્વામી માધવ છે, માટે જ જે પ્રદેશમાંથી ભગવાન તિરોહિત થાય તે દેશ અધમ ગણાય. અહીં દાખલો આપે છે, અગ્નિ દૂર થઈ ગયા પછી લાકડાની રાખ થઈ જાય તે હીન ગણાય, રાખ હીન ગણાય. તેમ પ્રદેશમાંથી ભગવાન પધારી જવાથી તે દેશ અધમ થઈ જાય છે. જ્યાં સુધી લાકડામાં અગ્નિ રહેલો છે ત્યાં સુધી એ હીન ગણાતો નથી. તેમ જે દેશમાંથી ભગવાન તિરોહિત ન થાય તે અધમ ગણાતો નથી. યુધિષ્ઠિરને બીજા દેશમાં જવાની બુદ્ધિ થઈ છે, તેમ યુધિષ્ઠિર ભક્ત હોવાથી તેમના હૃદયમાં ભગવાન બિરાજે છે. પણ જેમ ઓરડીના લાકડામાં અગ્નિ રહેલો છે પણ બીજા લાકડા સાથે એનું મંથન થાય ત્યારે તેમાં અગ્નિ સિદ્ધ થાય.
ઘસાય તો અગ્નિ થાય. તેવી રીતે યુધિષ્ઠિરમાં ભગવાન બિરાજે છે, તો પણ બીજા દેશમાં જવાથી ભગવાનનો પ્રકાશ થશે, માટે યુધિષ્ઠિરે જવાનો નિર્ણય કર્યો. મુકુંદો ભગવાન, મુકુંદ ભગવાન એમ કહેલું હોવાથી મુક્તિને માટે જ ભગવાનનો અવતાર છે. એટલે હવેથી ભગવાને મુક્તિનો ઉપસંહાર કર્યો. જો કે ભગવાનનો દરેક સ્થળે નિત્ય સંબંધ હોવાથી આપે કોઈ સ્થળનો ત્યાગ કર્યો નથી. તો પણ પ્રકટ થયેલું એવું પરમાનંદ સ્વરૂપ પરિચ્છિન્નપણાથી હદવાળું અમુક સ્થળમાં દેખાય તેવું બતાવ્યું છે. માટે તે સ્વરૂપથી પૃથ્વીનો ત્યાગ કર્યો. જો પ્રભુ તો કણ કણમાં છે, પણ જે સ્વરૂપ મનુષ્યોને લઈને કૃષ્ણ તરીકે આવ્યા હતા એ ક્લેવરનો ત્યાગ કર્યો. બાકી કૃષ્ણ તો કોણ કણમાં જ ક્યાં નથી? જળમાં, ચેતનમાં, પશુમાં, પક્ષીમાં, શેમાં નથી પ્રભુ? બતાવો એક વસ્તુ. પણ જે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો એનું ક્લેવર એમણે ઉતારી દીધું, ત્યાગ કર્યો. એમ બાકી અપરિચિતતા સર્વત્ર રહેલું છે. તેથી તો દરેક સ્થળે પ્રભુ બિરાજે છે. એ બતાવવા માટે મૂળ શ્લોકમાં તન્વા જહાં શરીર વડે છોડેલ છે એમ કહેલું છે. કેટલાક આનો અર્થ પોતાના દેહ સાથે ભૂમિનો ત્યાગ કર્યો એવું કરે છે, પણ પ્રકાશકારના મતે આ અર્થઘટન બરાબર નથી. કારણ કે પૃથ્વીને છોડવાની હકીકત પહેલાં કંઈ નથી, પણ પછી નટની જેમ શરીરનો ત્યાગ કરવાની વાત કહી છે. તેથી ત્યાગ કરેલા શરીરની વાસ્તવિકતા નહીં હોવાથી અપૂર્વ વિધિ અથવા અનુવાદમાં સહના અર્થમાં ત્રીજી વિભક્તિ સંભવતી નથી. અત્યંત અપ્રાપ્તિ હોય ત્યાં અપૂર્વ વિધિ થાય છે. જેમ કે સ્વર્ગની બિલકુલ અપ્રાપ્તિ છે, ત્યાં જ્યોતિષ્ઠામ યજ્ઞ કરવાની વિધિ છે, એ અપૂર્વ વિધિ કહેવાય. સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો કયો યજ્ઞ કરાય? જ્યોતિષ્ઠામ. પૈસા જોઈતી હોય તો કયો યજ્ઞ કરાય? વિત્તેષણા યજ્ઞ. પુત્ર જોઈતો હોય તો કયો યજ્ઞ કરાય? પુત્રેષણા. એટલે જે જોઈતું હોય એ યજ્ઞ કરાય. અપૂર્વ વિધિ એટલે તદ્દન નવા જ પ્રકારની શાસ્ત્રની આજ્ઞા. અનુવાદ એટલે પુનરાવર્તન. આપણે નહીં કહેતા આપણે ભણતા ત્યારે આવતો આનો અનુવાદ કરો, એટલે એનું પુનરાવર્તન કરવાનું. 34મા શ્લોકમાં યાદવના દેહનો ત્યાગ કર્યો એમ કહેલું છે. પ્રભુ શું હતા? યાદવ હતા. તો યાદવના દેહનો ત્યાગ કર્યો. ભૂમિનો ત્યાગ કર્યો એમ નહીં કહ્યું. પ્રભુ તો કણકણમાં છે. તેથી અહીં પુનરાવર્તન અનુવાદ નથી. તેથી અનુવાદના અર્થમાં સતનવા તનવા શબ્દની ત્રીજી વિભક્તિ સાથેના અર્થમાં યોજેલ. જો અમુક વ્યાકરણ હોય આપણે મને કે તમને કોઈને સમજાય નહીં, પણ એનો અર્થ આમાં આવ્યો એ આપણે સમજવાનો. ભગવાન વૈકુંઠ પધારી જશે તો ત્યાર પછી ઉત્પન્ન થનારા ભક્તોનો ઉદ્ધાર કેવી રીતે થશે એવી શંકા થાય. તે શંકાના નિવારણ માટે કહે છે શ્રવણીય સત્કથા. જેમની સત્કથા શ્રવણ કરવા યોગ છે. ભાગવત પધરાવી ગયા ને, ઉદ્ધવજી કે મને ભેગા લઈ જાઓ, એમ ન વયું જવાય એકલા. ઠાકોરજી કે તું મને ભેગું આવ્યું હતું. એકલા આવવાનું ને એકલા જવાનું. ભગવાન કે બધા એકલા જ આવે ને એકલા હું એકલો જ જાઉં. તો કે આમાં જીવવું કેમ? એ કે આ મારા નામ હોય, વાંગમય સ્વરૂપ ભાગવત છે, એમાં બધી લીલા પધરાવું છું. એના દ્વારા અનઅવતાર દશામાં પણ મારા વૈષ્ણવ, મારા ભક્તો આ દ્વારા જીતશે. ગોપીઓને કીધું ને, એ કેમ કહો છો કે તમે તમારો પ્રાણ મારામાં જ, તો જીવા કેવી રીતે? ગોપીઓ કે તવ કથા અમૃતમ તપ્ત જીવ. તમારી કથા હતી ને એટલે જીવા.
નહીં તો ક્યારના વયા ગયા હોત. આપણા ઘરે ઠાકોરજી બિરાજે. હવે આ સત્સંગ નું કરીએ તો સાંજે શું કરીએ? પંચાયત કરીએ, ઘર ગણવા જઈએ, કિટીમાં જઈએ, ગાર્ડનમાં જઈએ, ઓલા સિનિયર સિટીઝન ભેગા થાય ત્યાં એટલે બે ના. આપણને કોઈ એમ કે તમારે 5 થી રાતના 9 આવવાનું, આપણે જવાય? જઈ શકીએ છીએ? ઠાકોરજી આ એવી લીલા કરે ને બેસી જ ગયા હોય, બિરાજી ગયા હોય. એ કે આજ મારે શું કરવાનું? એને બાંધી રાખ્યા છે, પણ આ એવી રીતે બાંધે છે ને, બાંધે તોય દેખાવા નથી દેતો, પણ જાવાય નથી દેતો. આ એની લીલા છે. જાવ લ્યો, એક દી જાઓ. અરે સાલમાં દાખલ કરી હતી તોય મને 5 વાગે એટલે એમ થાય હવે. પણ હોસ્પિટલમાં ત્રેવડ નહોતી, બાટલા ચડતા હતા. પ્રભુએ વીરો કરાવ્યો. જો સત્સંગ નો કરતો હું કર, તને ગમે તો તું ન બોલ તો મને ન ગમે. એને કે ને આટલા આપણા સગાવાલા, આટલી પ્રવૃત્તિ, એ બધી વ્યવસ્થા કરી દે છે. કારણ કે અહીં આવીને બે જ જાય, હાલો ઈલામાં હાલો. હાલ મારા વાલા, તારા સિવાય મારી સાચી રાહ જોવા વાળું કોઈ નથી. દુનિયામાં બધા સંબંધો સ્વાર્થના છે, એટલે રાહ જોવે છે. એક તું જેવો જ મારા વાલા અહેતુક પ્રેમ કરે છે. આવો પ્રેમ દુનિયામાં તારા સિવાય કોઈ ન કરે. એટલે જ અમે બંધાયેલા રહીએ છીએ. અમે કાંઈ ઓછા નથી. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હૈ. સંપ્રદાયના જાણકારો કહે છે કે ભગવાન પ્રાતકાલે જ પધારી ગયા. તરત જ કલીનો પ્રવેશ થયો. અહીં શંકા થાય છે ભગવાનની કૃપા દ્રષ્ટિ જેમના પર છે અને જેઓ ભગવાનના માર્ગને અનુસરનારા એવા ભક્તો પૃથ્વી પર વિદ્યમાન હોવા છતાં કલીનો પ્રવેશ કેમ થયો? ત્યારે કહે છે અપ્રતિત બુદ્ધ ચેતસામ ભદ્ર હેતુ, જેમનું ચિત્ત જાગૃત નથી એમનું અમંગળ કરનાર કલી પ્રવૃત્ત થયો. કલિયુગ બધાને માટે આવેલો નથી, પણ જે જાગૃત નથી એના માટે છે. બધાને માટે કળિયુગ નથી, પણ જે જાગૃત શેમાં નથી? ભક્તિમાં, સંસારમાં ડૂબેલો છે, એને કળિયુગ અસર કરે. સાવધાન નથી, જેમના પર જ કળિયુગનો પ્રભાવ પડશે. અહીં દાખલો આપે છે જેમને બીડાઈ જવાનો સંભવ નથી એવા સારી રીતે ખીલેલા કમળને સૂર્યનો અસ્ત થાય તો પણ કોઈ હાનિ થતી નથી, જ્યારે બીજા કમળ તો સૂર્યનો અસ્ત થતાં બીડાઈ જાય છે અને એમાં ભમરાવાનો વાસ છે. તેવી રીતે સાવધાન છે. એટલે જ્ઞાન વડે જેમનું ચિત્ત સારી રીતે ખીલેલું છે અને પ્રભુની ભક્તિ હોવાથી તેને બીડાઈ જવાનો સંભવ નથી, એવા ભક્તોનું કળિયુગ પણ અનિષ્ટ કરી શકતો નથી. તો પછી યુધિષ્ઠિરને પોતાની બાબતમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ. માટે કહે છે, એક બેન સૂર્યનારાયણ સામું જોઈને કહેતા હતા, એ કે જે બીજ હોય ને એ તમારે વાવવું હોય ને, એમાંથી ને ખીલેલું કરવું હોય ને, એમાં ફૂલ આવે, પુષ્પ આવે, કળી આવે, તો એ ભૂંજાયેલું ન હોવું જોઈએ. ભૂંજાયેલું એટલે શેકેલું. તમે શેકેલું અન્ન હોય ને એ વાવો ને, એમાં કાંઈ ન થાય. તમે એને પ્રકાશ આપો, પાણી આપો, ખાતર આપો, નિંદામણ કરો, એનું ધ્યાન રાખો, એનું જતન કરો,
એ બીડ હળી જાય પણ ઉગે નહીં, એમાં અંકુર ન ફૂટે. તો એ કે હું સૂર્યનારાયણને રોજ કહું, ઈલાબેન મેં તું શું કહ્યું મારા વાલા, કે અમે તો સંસારે અમને એવા ઈ કે બાયડા, એવા બાયડા, એવા ભૂંજી નાખ્યા, તો અમે તો શેકાયેલા બી છીએ સંસારના. હવે અમને ખીલવે કોણ? ભૂંજાયેલા બીને કોઈ ન ખીલવે, પણ મારા વલ્લભ ભક્તિ માર્ગામ બજ મારતણ, હું આ સૂર્યનારાયણને તો વલ્લભ જોઉં છું ઈલાબેન, એને કહું છું. પણ તારામાં એવું સામર્થ્ય મારા વલ્લભ કે આ ભૂંજાયેલા બીજને પાછું તે પલ્લવિત કર્યો. એ આપણે મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા, વૈષ્ણવનો સંગ થાય ને બે ઘડી જીવા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત દેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ.